હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચેપ્ટર 3 માં આપણે કેટલાક જે સૂત્રો શીખ્યા છે એ સૂત્રોનો છેલ્લો ઉપયોગ સ્વાધ્યાય 3 અને અઘરા ઉદાહરણો, એને પ્રકીર્ણ ઉદાહરણ કહીએ છીએ આપણે. પ્રકીર્ણ ઉદાહરણ એટલે અઘરા ઉદાહરણ. તો એમાં લગભગ 29 30 થી 31 સુધી અઘરા ઉદાહરણ છે. આપણે લગભગ બધા જ જોયા છે. ઉદાહરણ 32 એટલું હોમવર્ક આપેલું, અને એમાં કઈ તકલીફ પડી હોય તો તમારે કહેવાની હોય. ઉદાહરણ 33 જોઈએ આપણે. cos square x plus cos square x plus pi by 3 plus cos square x minus pi by 3 equal to 3/2 સાબિત કરો કે. તો આ જે પ્રશ્ન છે એ 4 થી 5 ગુણને લાયક પ્રશ્ન છે. એની ઇમ્પોર્ટન્સ કોણ બતાવે છે? ઉપર પાડેલા સ્ટાર. કે આ કેટલો અગત્યનો પ્રશ્ન છે. તો આમાં એક સૂત્ર વાપરવું છે મારે. cos square alpha minus sin square beta equal to cos alpha plus beta into cos alpha minus beta. આ સૂત્રની મદદથી એક એક્સ્ટ્રા દાખલો આપણે પહેલા લઈ લઈએ કે cos સ્ક્વેર 52 હાફ ડિગ્રી માઇનસ સાઇન સ્ક્વેર 7 હાફ ડિગ્રી બરાબર ખાલી જગ્યા. અથવા તો કિંમત શોધો, ઇવેલ્યુએટ, કિંમત શોધો. આ રીતે જો પ્રશ્ન પૂછાયો હોય તો આપણે cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટાનું સૂત્ર cos આલ્ફા પ્લસ બીટા cos આલ્ફા માઇનસ બીટા લગાડીશું. એટલે cos આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ cos આલ્ફા માઇનસ બીટા. સૂત્રનો ઉપયોગ એટલે ઇક્વલ ટુ cos 52 ને 7 તો 59 થાય, અને 1/2 એટલે 1 થઈ જાય, એટલે 60 ડિગ્રી. cos 60 into cos 52 માંથી 7 જાય એટલે 45 આવે, 45 ડિગ્રી. 52 ઓછા 7 45 ને આ 50%, એટલે કે હવે 1/2 છે. 52 ઓછા 7 એટલે 45 આવે, 30 જાય એટલે કે 50. 52.50 ઓછા 7.50 એટલે 45.00 45 ડિગ્રી. cos 60 equal to 1/2 અને cos 45 એટલે 1/√2, તો 1/2√2. આ એક જવાબ છે. બીજો જવાબ જોઈતો હોય તમારે તો 1/2√2 ગુણ્યા ઉપર નીચે √2 કરી નાખીએ તો √2/√2 2 4 √2/4 એ બીજો જવાબ છે. એટલે આ તમારે કિંમત શોધવા માટેનો આ દાખલો એટલા માટે લીધો કે આવા બી ઘણા બધા દાખલા થઈ શકે છે. બીજો એમાં પ્રશ્ન આપીએ કે cos સ્ક્વેર 82 માઇનસ સાઇન સ્ક્વેર 7 ઇક્વલ ટુ ખાલી જગ્યા. આ તમારે હોમવર્ક સાથે કરતા રહેશો, ગણતા રહેશો તો જ મજા આવશે. એટલે આ હોમવર્ક તરત મળે, આ પાઠ્યપુસ્તકમાં ક્યાંય હોય નહીં. આ તો જો આ દાખલો ભણાવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો હતો, એટલે બીજા 2 પ્રશ્નો આપણને મળી આવ્યા કે આવા પ્રશ્નો હોઈ શકે કે જે આપણે આવડવા જોઈએ, એનો ઉપયોગ આવડવો જોઈએ. એપ્લિકેશન મસ્ટ બી. સૂત્ર હોવા, હથિયાર હોવું મહત્વનું નથી, એનો ઉપયોગ આવડવો જોઈએ. સૂત્ર જે છે એનો ઉપયોગ આવડવો જોઈએ. સૂત્ર તૈયાર થઈ ગયું, એનો ઉપયોગ શીખ્યા પછી તરત જ પ્રશ્ન છે, પ્રશ્નનો જવાબ. ચાલો અહીંયા મૂળ એક્ઝામ્પલ તરફ આવી જઈએ. LHS ઇક્વલ ટુ cos સ્ક્વેર x, એને કંઈ નથી કરવું કારણ કે નાની ટર્મ છે. cos સ્ક્વેર આ જે છે એને હું આલ્ફા કહી દઉં, પ્લસ આને હું બીટા કહી દઉં, એટલે cos સ્ક્વેર બીટા. જે આલ્ફા બરાબર આલ્ફા ઇક્વલ ટુ x પ્લસ પાઈ બાય 3 અને બીટા ઇક્વલ ટુ
x માઇનસ પાઈ બાય 3. આ સપોઝિશન છે. આવું ધારીએ આપણે કે આવું ધારવાથી શું ફાયદો થાય એ પણ ધીમે ધીમે જોતા જઈએ પ્રશ્ન, એટલે આપણને ખબર પડે. ચાલો આ ધારી સપોઝિશન ધારો કે, હવે આવું ધારવાથી અહીં આગળ શું બની જશે તો કે પહેલું છે cos સ્ક્વેર x છે પ્લસ cos સ્ક્વેર આલ્ફા છે પ્લસ 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા, નિત્યસમ 1, નિત્યસમ નંબર 1, cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1, તો cos સ્ક્વેર થીટાની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, તો cos સ્ક્વેર x પ્લસ 1 આગળ લઈ લો, cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા ઇક્વલ ટુ cos સ્ક્વેર x પ્લસ 1 પ્લસ, હવે આ થઈ ગયું સૂત્ર cos આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ cos આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ cos સ્ક્વેર x પ્લસ 1. હવે આલ્ફા પ્લસ બીટા તો અહીં જતું રહેવાનું, સરવાળો કરો એટલે 2x આવી જશે, એટલે cos 2x સાઈડ વર્ક, અને ઇન્ટુ cos આલ્ફા માઇનસ બીટા તો x ઉડી જાય 2 પાઈ બાય 3 cos 2 પાઈ બાય 3, બંનેની બાદબાકી કરો એટલે x બાદ થઈ જાય, પાઈ બાય 3 માઇનસ માઇનસ પ્લસ પાઈ બાય 3 એટલે 2 પાઈ બાય 3, આલ્ફા પ્લસ બીટા એટલે 2x. પાછી કિંમત મૂકવાની જરૂર નથી, સમજી લેવાનું. આલ્ફા પ્લસ બીટા એટલે 2x, આલ્ફા માઇનસ બીટા એટલે 2 પાઈ બાય 3 માઇનસ x કેન્સલ થઈ જાય. બાજુમાં બતાવી દઈએ છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં, કારણ કે આ દાખલો કમ્પ્લીટ થઈ ગયો. તમારે હવે સમજી ગયા શું કરવાનું છે, એટલે હું લખી શકીશ. ચાલો આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ બંને કેન્સલ એટલે 2x, અને આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ x પ્લસ પાઈ બાય 3 માઇનસ x પ્લસ પાઈ બાય 3 ઇક્વલ ટુ x કેન્સલ થાય એટલે 2 પાઈ બાય 3. ધારીએ એટલે આપણને આ ફાયદો થઈ જાય, એ બંનેનો સરવાળો કરતા અને બંનેની બાદબાકી કરતા, સરવાળો બાદબાકી. આપણને આવી વસ્તુ મળે એટલે વચ્ચે લખવી ના પડે આપણે, એટલે ઇક્વલ ટુ cos સ્ક્વેર x પ્લસ 1 પ્લસ cos 2x અને cos 2 પાઈ બાય 3 એટલે માઇનસ 1 આવતા, આ લખીએ આપણે પાઈ માઇનસ પાઈ બાય 3, એટલે ગોઠવણી પાછી ભૂલવાની નહીં. પાઈ માઇનસ થીટા બીજું ચરણ, બીજા ચરણમાં સાઈન નું રાજ ચાલે, ઓલ એસટીસી વારંવાર આવે, ઓલ એસટીસી બરાબર. cos ને sec ધન, અહીંયા sin અને cosec ધન, અહીંયા બધા જ ધન, અહીંયા tan અને cot ધન, બાકીના બધા ઋણ. તો અહીંયા બીજું ચરણ આવ્યું, બીજા ચરણમાં sin બાય નું રાજ ચાલે, cos બાય માઇનસ એટલે cos સ્ક્વેર x પ્લસ 1 પ્લસ cos 2x ઇન્ટુ માઇનસ cos પાઈ બાય 3 ઇન્ટુ આવશે ગુણાકારમાં, અને cos પાઈ બાય 3 ની કિંમત માઇનસ 1 આવે, એટલે cos સ્ક્વેર x પ્લસ 1 માઇનસ 1/2 ઇન્ટુ cos 2x. cos 2 થીટાનું સૂત્ર, કાં તો cos 2 થીટાનું યાદ કરો સૂત્ર, કાં તો 2 cos સ્ક્વેર x નું યાદ કરો. હવે 2 cos સ્ક્વેર x ઇક્વલ ટુ 1 પ્લસ cos 2x આવું સૂત્ર છે, અને નહીં તો cos 2x એનું સૂત્ર છે 2 cos સ્ક્વેર x માઇનસ 1. બેમાંથી જે સૂત્ર યાદ આવે તે, જે સૂત્ર યાદ આવે તે આપણે લખી શકીએ. માઇનસ 1/2 આ cos પાઈ બાય 3 ની કિંમત મૂકી દીધી, અને cos 2x એનું સૂત્ર લખી દઈએ 2 cos સ્ક્વેર x માઇનસ 1, 2 cos સ્ક્વેર x માઇનસ 1 ઇક્વલ ટુ cos સ્ક્વેર x પ્લસ 1 માઇનસ cos સ્ક્વેર x પ્લસ 1/2 ઇક્વલ ટુ 1 પ્લસ 1/2 એકલું બાકી રહેશે, એટલે
એટલે =3/2 = RHS. પહેલેથી 1/2 કોમન લઈએ તો અહીંયા 2 cos square x થાય ને એનું સૂત્ર મૂકીએ તો 5 4. તો આ જુદી મેથડ છે, અંદર જુદી મેથડ છે, રીત જુદી છે. ઉદાહરણ પેજ નંબર 84, ઉદાહરણ 33, પેજ નંબર 84 જોશો તમે પાઠ્યપુસ્તકનું, પાઠ્યપુસ્તક પેજ નંબર 84. આ જુઓ ઉદાહરણ 33 એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીત સહેલી છે. કે અગાઉ પણ આપણે જે વાત કરી ચૂક્યા 4 થી 5 રીતે ગણી શકાય છે. સહેલામાં સહેલી રીત આપણે ઉપયોગમાં લેવાનું, મને ફાવવી જોઈએ. મને મીન્સ સરની વાત નહીં, પોતાની, કે એક વિદ્યાર્થીને કઈ રીત અનુકૂળ આવે છે. પ્રેક્ટિસ કરો, પસ્તી રાખો ઘરે અને એમાં કામ કરો. એક નોટમાં એક વાર લખ્યું એટલે પતી ગયું એવું ના સમજશો. ઘણા પ્રશ્નો પૂછે, સર લખાઈ ગયું, હવે પહેલું લખ્યું છે, સ્કૂલનું લખ્યું છે, રેમેડિયલનું લખવાનું, ભાઈ બધે લખવાનું, જેટલું લખે બરાબર એ ટકે. લખતા ન સદાશો. આ છે એક સરસ મજાનો પ્રશ્ન, ઉદાહરણ 33, વેરી ઇમ્પોર્ટન્ટ. એ જ રીતે ઉદાહરણ 32 એ હોમવર્ક હતું, ફરી યાદ દેવડાવું, ના આવડે તો ફરી કરી લેજો. ઉદાહરણ 32 એ પણ તમારું હોમવર્ક. હવે સ્વાધ્યાય 3 નો પહેલો દાખલો પણ ઉપર લખેલો છે, બરાબર. હવે એમાં પ્રયત્ન કરીએ કે આટલા ભાગમાં જો પૂરો થઈ જાય તો આપણે એને લખી શકીએ. ટ્રાય કરીએ. બીજો પ્રશ્ન છે સ્વાધ્યાય 3 નો પહેલો એક્ઝામ્પલ. બીજા અંદરના પ્રશ્નો થઈ ગયેલા છે રીત પ્રમાણે. જે બાકી હોય એ આપણે પતાવી દઈશું. 2 cos π/3 into cos 9π/13 plus cos 3π/13 અને plus cos 5π/13. LHS equal to ચાલો 2cc લખો એટલે 2 cos 9π/13 પહેલા લખાશે, into cos π/13 બીજા ક્રમે લખાશે. એટલે 2cc એટલે એક સ્ટેપ આપણે ખોટું લખ્યું છે, ભૂલ આપણને મળી. LHS equal to આપણે પહેલેથી 9 વાળું પહેલા લખી દેવાનું એટલે એટલું સ્ટેપ ઓછું વપરાય. LHS equal to 2 cos 9π/13 પહેલા લખવું જોઈએ, π/13 બીજા ક્રમે, પ્લસ 5π/13 ત્રીજા ક્રમે અને છેલ્લા ક્રમે 3π/13. આ રીતે લખવું જોઈએ. હવે ચાલો 2cc એટલે c plus c cos આલ્ફા વત્તા બીટા. 2cc c plus c cos આલ્ફા વત્તા બીટા, cos આલ્ફા ઓછા બીટા 9π/13 minus π/13 plus cos 3π/13 cos 3π/13 plus cos 5π/13. ચાલો આ 9π plus π એટલે 10π, 10π/13 plus cos 9π minus π 8π/13 plus cos 5π/13 plus cos 3π/13 equal to cos pi minus. 13 માંથી કેટલા જાય તો 10 મળે, 3, 13 ઓછા 3 એટલે 10 મળે. આ ગોઠવણી 13π ઓછા 3π એટલે 10π થાય. એ જ રીતે cos pi minus 5π/13 13π ઓછા 5π એટલે 8π/13, 13 ઓછા 5 એટલે 8. આ બેની ગોઠવણી કરવાની. છેલ્લા બે 5π/13 અને 3π/13 એને એમ જ રહેવા દેવાના જેસે થે. પાઈ માઇનસ થીટા હમણાં ઉપર વાત કરેલી છે કે પાઈ માઇનસ થીટા એટલે એ આવે છે બીજું ચરણ. પાઈ માઇનસ થીટા બીજું ચરણ, બીજા ચરણમાં માઇનસ cos બાય માઇનસ 3π/13 minus cos 5π/13 plus cos
5 પાઈ બાય 13 પ્લસ કોસ 3 પાઈ બાય 13 ઇક્વલ ટુ, ચાલો હવે આપણે ફરી એકવાર ચર્ચા કરી લઈએ. 2cc c પ્લસ c cos આલ્ફા પ્લસ બીટા. તમારે ગુણાકારનું સરવાળામાં રૂપાંતર હોય તો સૂત્ર ઊંધું આવે છે. 2 cos આલ્ફા cos બીટા એટલે cos આલ્ફા પ્લસ બીટા cos આલ્ફા માઇનસ બીટા. અને સરવાળાનું ગુણાકારમાં હોય, દાખલા તરીકે આ સરવાળો છે તો c પ્લસ d બાય 2 એટલે 10 ને 8 18 ભાગ્યા 2 આવશે એટલે 9 આવી જશે. જો આ c પ્લસ d અને c માઇનસ d એટલે 10 ઓછા 8 એટલે 2 પાઈ અને 2 પાઈ બાય 2 આવશે એટલે પાઈ બાય 13 થઈ જશે. એટલે c પ્લસ c તો 2cc, ત્યારે c પ્લસ d બાય 2 અને c માઇનસ d બાય 2 વાપરવાનું છે. સરવાળાનું ગુણાકારમાં રૂપાંતર તો c પ્લસ d બાય 2 c માઇનસ d બાય 2, c પ્લસ c એટલે 2cc. પણ જ્યારે ગુણાકાર આપેલું હોય ત્યારે આલ્ફા અને બીટા સમજવાનું છે. મોટું આલ્ફા, નાનું બીટા. 2cc c પ્લસ c cos આલ્ફા વત્તા બીટા cos આલ્ફા ઓછા બીટા. જે રહી ગયું હોય એ લખતા જઈએ. તો cos 9 પાઈ બાય 13 છે પ્લસ cos પાઈ બાય 13 એટલે આલ્ફા વત્તા બીટા cos આલ્ફા ઓછા બીટા. એ રીતે લખતા ગયા. અહીંયા આપણે આજે છે 13 છે, ત્યાં પણ રહી ગયું 13. 9 પાઈ બાય 13 માઇનસ પાઈ બાય 13, અહીંયા 5 પાઈ બાય 13 છે. હવે એ બે સ્ટેપને અડકવાનું નહીં. 5 પાઈ બાય 13 ને 3 પાઈ બાય 13 ને અહીંયા કરી દેવાનું. 9 1 10, 9 ઓછા 1 એટલે 8. હવે આની ગોઠવણી 13 પાઈ ઓછા 3 પાઈ એટલે 10 પાઈ થાય. એટલે પાઈ માઇનસ થીટા એટલે માઇનસ, કારણ કે બીજા ચરણમાં કોસ બાય માઇનસ. અહીંયા 13 પાઈ ઓછા 5 પાઈ એટલે 8 પાઈ. 8 પાઈની ગોઠવણી છે. આ બે મિત્રોની ગોઠવણી છે. જે અંડરલાઈન છે એ બેની ગોઠવણી છે. પાઈ માઇનસ થીટા માઇનસ કર, આ પણ માઇનસ કર. હવે આનંદ થશે કે આ બે માઇનસ તો ઉડી જાય છે. ધેટ મીન્સ 3 પાઈ બાય 13 માઇનસ છે, એવું જ પ્લસ છે. આ પ્લસ છે, એવું જ માઇનસ છે, ઇક્વલ ટુ 0. તો આરામથી આપણે બીજો પહેલો જ દાખલો સ્વાધ્યાય 3 નો એ 0 લાવી શકીએ. LHS ઇક્વલ ટુ R છે. આ બે પ્રશ્નો છે એ જોઈ લઈએ. પછી હજી દાખલો 7 બાકી છે. પાંચમો, છઠ્ઠો થઈ ગયો. પાંચમો, 3 4 5 આગળ જોઈએ આપણે. સ્વાધ્યાય 3 એનો ચોથો એક્ઝામ્પલ છે cos x minus cos y હોલ સ્ક્વેર પ્લસ sin x minus sin y આખાનો વર્ગ ઇક્વલ ટુ જવાબ લાવવાનો છે 4 sin square x minus y by 2. હવે આ c minus c અને s minus s સૂત્રો તમારે યાદ કરવા પડે. એટલે c minus c નું સૂત્ર યાદ આવે. c minus c ઇક્વલ ટુ -2ss. જ્યારે આપણે આગલો ખૂણો છે મોટો છે કે નાનો છે એવું કશું જાણતા નથી ત્યારે -2ss વાપરવાનું છે. એટલે સૂત્ર પ્રમાણે આ રીતે લખાશે કે cos c minus cos d ઇક્વલ ટુ -2 sin c plus d by 2 into sin c minus d by 2. એ સૂત્ર પ્રમાણે આ રીતે લખાશે. આ તો શોર્ટકટ છે યાદ રાખવાની. પછી એ રીતે s minus s તો sin c minus sin d એમાં cos પહેલું આવશે 2 cos c plus d by 2 into sin c minus d by 2. આ બે સૂત્રોનો આપણે ઉપયોગ કરીશું. કે ભાઈ c minus c એટલે -2ss અને s minus s equal to 2cs. આ બે સૂત્રોનો ઉપયોગ અહીંયા ચાલી રહ્યો છે કે -2 sin x plus y by 2 into sin x minus y by 2 અને s minus s એટલે પહેલું cos 2 cos c plus d એની જગ્યાએ x plus y by 2 into sin x minus y by 2. પછી ઉપર વર્ગ છે એ ભૂલવાનું નથી. એટલે આનો વર્ગ થશે 4 sin square x plus y by 2. આનો વર્ગ થશે sin square theta. આની ઉપર વર્ગ નહીં કરવાનો. આ sin theta છે તો sin square theta બોલાય. તો sin square x minus y by 2
2 નો વર્ગ 4, cos નો વર્ગ cos સ્ક્વેર, અને આ ખૂણો સમજવાનો છે, એ ભૂલ કરવાની નથી. બરાબર. અંડરલાઈન છે એ તમારે નાનો કૌંસ છે એવું સમજવાનું છે. આ જે અંડરલાઈન છે x - y ની નીચે, આ છે 4 cos સ્ક્વેર x + y/2 sin સ્ક્વેર x - y/2. હવે એમાંથી બંનેમાંથી જે સામાન્ય હોય એ મિત્રોને જરા બહાર આપણે કૌંસની બહાર મોકલી દઈએ. અંડરલાઈન કરો અને એ બંનેને કહે બહાર નીકળી જાવ એટલે sin સ્ક્વેર x - y/2 કોમન નીકળશે, સાથે સાથે 4 ને લેતા જશે એટલે 4 પણ બહાર. 4 sin સ્ક્વેર x - y/2 કોમન, બ્રેકેટમાં sin સ્ક્વેર x + y/2 cos સ્ક્વેર x + y/2. હવે બધા લોકો જાણીએ છીએ કે sin સ્ક્વેર થીટા + cos સ્ક્વેર થીટા = 1. નિત્ય સમ પહેલું, sin સ્ક્વેર થીટા + cos સ્ક્વેર થીટા = 1. આ એનું કારણ છે. તો એનો જવાબ 1 લખી દઈશું આપણે, એટલે આની જગ્યાએ 1. તો બાકી કઈ રહેતું નથી એટલે જવાબ આવી જશે RHS 4 sin સ્ક્વેર x - y/2. હવે એ જ રીતે બીજો પ્રશ્ન આપેલો છે, 5મો દાખલો. આનો ત્રીજો દાખલો અહીંયા પ્લસ છે વચ્ચે, બરાબર, વચ્ચે પ્લસ છે એટલે 2cc આવી જશે અને 2sc આવી જશે. તો આમાં જવાબમાં 4 cos સ્ક્વેર આવી જશે. જવાબ 4 cos સ્ક્વેર x + y/2. એટલે તમારે ત્રીજો દાખલો હોમવર્ક સમજવાનું. ચોથો ગણાયો, ત્રીજો હોમવર્ક સાંભળી લેજો બરાબર. આનો ત્રીજો હોમવર્ક, દાખલો 3 હોમવર્ક સાથે સાથે કરતા જાઓ, મજા આવશે ગણવાની. જે એક પદ્ધતિ છે પહેલા પતાવી દઈએ. સ્વાધ્યાય 3.4 અને 3.5 હજી બાકી છે. આ સ્વાધ્યાય 3 એટલા માટે કે જે કઈ મુદ્દાઓ ચાલ્યા છે, જે રીત ચાલી છે, c + c એટલે 2cc, અને ગુણાકાર આપેલું હોય કે 2ss તો c - c કઈ રીતે આવે, 2cc તો c + c કઈ રીતે આવે, એ શીખીએ છીએ આપણે. પછી cos 2 થીટા, cos 3 થીટા, sin 3 થીટા, tan 3 થીટા, tan 2 થીટા, એ બધા સૂત્રોનો ઉપયોગ ઘણો ઓછો જોવા મળ્યો. આ જે કંઈ છે તમને હજુ લાગતું ત્રિકોણમિતિ હજી ચાલે, તો 5 ચેપ્ટર હતા પહેલા, આ એક જ ચેપ્ટરમાં પતાવવાનું છે, સમજી લેજો. તો આટલું જેટલા મુદ્દાઓ આપણે સ્પષ્ટ કરીએ એટલું સારું છે. sin 5x + sin 3x એ બેને સાથે લો, sin 7x + sin x એ બેને સાથે લો, એટલે 7 ને 8 થાય, 5 3 8 થાય, તો જ આપણને સૂત્રમાં મજા આવે. s + s, ફરી પાછું એનો મદદ આવી, s + s = 2c, નહીં s આવશે પહેલું અને sin બીજું, અને બીજું એક જ સૂત્ર છે, s + s 2 sin અને પહેલું અને cos બીજું. તો sin c + d એટલે 7x + x/2 into cos c - d એટલે 7x - x/2 plus 2 sin c + d એટલે 5x + 3x/2 into cos c - d એટલે 5x - 3x/2. 7 1 8 ભાગ્યા 2 એટલે 4, 7 - 1 6 ભાગ્યા 2 એટલે 3. અહીંયા 5 3 8 ભાગ્યા 2 એટલે 4, 5 - 3 2x/2 એટલે x. તો sin 4x બંનેમાં છે, sin 4x બંનેમાં છે એટલે એને કોમન લઈ લો. sin 4x ને કોમન લઈ લો. 2 sin 4x કોમન, cos 3x + cos x, તો c + c આવશે, 2 cos c + d/2 into cos c - d/2 એટલે 4x/2 એટલે cos 2x અને 2x/2 એટલે cos x. આનો જવાબ છે. પણ ગુણાકાર છે એટલે બ્રેકેટની કોઈ જરૂર નથી, એટલે બ્રેકેટ અહીંયા કાઢી નાખીશું, ચાલશે. 4x/2 એટલે 2x, 2x/2 એટલે x, 2 × 4 એટલે 4, cos x સૌ પ્રથમ લખો, cos 2x બીજા ક્રમે, sin 4x છેલ્લા ક્રમે, એટલે તમને જમણી બાજુ જે જોઈતું હતું 4 cos x, cos 2x, sin 4x એ મળી ગયું. LHS = RHS. આ રીતે આપણે પ્રશ્ન સોલ્વ કરી શકીએ. હવે એક 7મો દાખલો છે, એમાં પ્લસ માઇનસ ભેગો છે. sin 3x + sin 2x, sin 3x + sin 2x minus
sin 3x plus sin 2x minus sin x equal to આન્સર લાવવાનો છે આપણે 4 cos x 4 sin x into cos x by 2 into cos 3x by 2 અને આ સાતમો એક્ઝામ્પલ છે સાતમો પ્રશ્ન સ્વાધ્યાય 3 એટલે આપણે જે રીત ચાલે છે એ કમ્પ્લીટ થઈ જાય અને પછી આપણે ત્રિકોણના ગુણધર્મો તરફ જઈ શકીએ એટલે સ્વાધ્યાય 3 તમારું કમ્પ્લીટ થઈ જાય છે અહીંયા ચાલો અહીંયા sin 3x minus sin x એ બે મિત્રોને સાથે લો અને sin 2x ને જરા સાઈડ પર કાઢો ઇક્વલ ટુ s minus s એટલે 2 cos 3x plus x by 2 into sin 3x minus x by 2 plus sin 2x equal to 2 cos 4x by 2 into sin 2x by 2 plus sin 2x equal to 2 cos 2x sin x ફરી એક વાર જોઈ લઈએ આપણે કે sin 3x minus sin x એ બે સાથે લઈએ છીએ આપણે તો 4x by 2 એટલે cos 2x આવે છે અને અહીંયા sin 3x minus x એટલે 2x by 2 એટલે sin x આવે છે પ્લસ sin 2x એટલે 2 sin x cos x એનું સૂત્ર છે થોડીક રીત જુદી છે આમાં લાગે કે શોર્ટકટમાં પતી જશે પણ x by 2 3x by 2 આવે છે એટલે આપણને શરૂઆતમાં એક પ્રશ્ન થાય કે હવે આગળ કેમ ના જઈશું પણ 2 sin x કોમન નીકળી ગયા cos 2x plus cos x આવી ગયા ફરીથી આપણને એક સરસ મજાનું સૂત્ર મળી ગયું કે 2 sin x into 2 cos 2x plus x by 2 into cos 2x minus x by 2 equal to તો આ તો અંદર બ્રેકેટમાં છે પણ ગુણાકાર આવી જાય પછી બ્રેકેટની કોઈ જરૂર નથી 2 sin x into 2 જે છે એ હવે 2 cos 3x by 2 into cos x by 2 equal to 4 વખત sin x આપણે પહેલા લખીશું પછી જવાબમાં જોઈએ એ પ્રમાણે ગોઠવી દઈએ તો cos x by 2 બીજા ક્રમે લખો અને cos 3x by 2 ત્રીજા ક્રમે લખો આ ગુણાકાર થઈ ગયો હવે જવાબ સામે જોઈ લો રેડી છે એટલે સાતમો દાખલો પણ કમ્પ્લીટ થઈ ગયો ઇક્વલ ટુ RHS તો અહીંયા બે દાખલાનો સમાવેશ થયો પાંચમો અને સાતમો સ્વાધ્યાય 3 તો અહીંયા ચેપ્ટર 3 ને બદલે સ્વાધ્યાય 3 લખીએ આપણે સ્વાધ્યાય 3 અને એના જે પ્રશ્નો છે એ પૂરા થઈ ગયા સ્વાધ્યાય 3 એટલે સ્વાધ્યાય 3 ના બધા દાખલા જે કોર્સમાં સમજી લેવાનું 1 થી 10 હવે એમાં કોઈ મુશ્કેલી જણાય તો કહેવાનું લગભગ તો કશી મુશ્કેલી નથી બધા પ્રશ્નો થઈ ગયા છે આપણે ઉદાહરણ 32 કરવાનું તમારે હવે રાઈટ ત્રિકોણના ગુણધર્મો નેક્સ્ટ એપિસોડમાં